નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે ઇન્સ્પાયર ગુજરાતના આ પ્લેટફોર્મ પર. દોસ્તો, આપણે આની પહેલા પહેલગાંવના જે હુમલો થયો, આતંકી હુમલો, એના વિશે બહુ ડિટેલમાં ચર્ચા કરી હતી અને ત્યારે પણ વાત કરી હતી કે ટૂંક સમયમાં ભારત છે એ આની ઉપર કશું કરશે. તો એક્ઝેક્ટલી આજે ભારત જે છે એમણે ભારતની જે આજે જ્યારે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે ભારતની કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી, જેને સીસીએસ કહેવામાં આવે છે, એ સીસીએસની કમિટી બેઠી, એનું મિટિંગ થઈ અને એની અંદર કેટલાક ખૂબ અગત્યના ડિસિઝન જે પાકિસ્તાનની કમર તોડી નાખે એવા ડિસિઝન્સ લેવામાં આવ્યા. શું છે એ ડિસિઝન્સ, કઈ રીતે એ ડિસિઝન લેવામાં આવ્યા, આ બધી જ બાબતોની જાણકારી જે છે એ આપણે આ સેશનની અંતર્ગત કરીએ અને જોઈએ કે શું હવે ભારત એ સર્જિકલ સ્ટ્રાઇક કરશે, એર સ્ટ્રાઇક કરશે, શું કરી શકે અને કેવી રીતે કરશે, અને આ જે ડિસિઝન્સ લેવામાં આવ્યા છે એની શું ઇમ્પ્લિકેશન્સ એ થઈ શકે એ વસ્તુ આપણે સમજીએ. તો આપણે વાત કરીએ કે 23 તારીખે જ્યારે આ વિડીયો હું રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે આ કેબિનેટ કમિટી જે બેઠી છે, સીસીએસ કહેવામાં આવે છે, સીસીએસ એટલે કે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની જે બેઠક જે છે એ બોલાવવામાં આવી. આ બેઠકના અધ્યક્ષ સ્થાન ઉપર તમે જોઈ શકો છો નરેન્દ્રભાઈ મોદી પણ છે. આ બેઠકની અંતર્ગત એ અમિતભાઈ શાહ ગૃહમંત્રી પણ છે. આ બેઠકની અંદર ડિફેન્સ મિનિસ્ટર પણ છે, અજીત દોવાલ પણ છે, વિદેશ સચિવ પણ છે અને એસ જયશંકર સાહેબ જે છે એ પણ છે, ને સાથે કેટલાક બીજા અગત્યના અધિકારીઓ છે જે એ આને અંતર્ગત એ સ્થાન પામેલા છે અને તે આવેલા છે. તો સૌથી પહેલો પ્રશ્ન ઊભો થાય કે સર, આ સીસીએસ એટલે કે કેબિનેટ કમિટી જે છે એ કેબિનેટ કમિટી એ એટલે શું, એનો મતલબ શું થાય, મતલબ જે છે એ શું થાય. ઓકે, તો કેબિનેટ કમિટી જે છે એ કંઈક આવી હોય. હવે આ કેબિનેટ કમિટી જે છે એ બંધારણીય ન હોય. વડાપ્રધાન દ્વારા એક વડાપ્રધાનને પાવર આપવામાં આવ્યો છે કે વડાપ્રધાન જ્યારે પણ કોઈ બાબત માટે કોઈ કમિટી ઈચ્છે ત્યારે એ આ પ્રકારની કમિટી છે એ બનાવી શકે છે. તો ત્યારે આવી એક કેબિનેટ કમિટી જે છે, આવી રીતે ઇકોનોમિક જે સિચ્યુએશન માટે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ પણ છે. એવી જ રીતે અલગ અલગ 8 પ્રકારની કેબિનેટ કમિટી છે, જેમાં આ કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી છે એ એમાંની એક છે. આ કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી જેના હેડ હોય છે એ પ્રાઇમ મિનિસ્ટર હોય છે, આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. એના બાદ એમાં ડિફેન્સ મિનિસ્ટરનો પણ સમાવેશ થાય. એની અંદર આપણા અમિતભાઈ શાહ હોમ મિનિસ્ટર છે, એનો પણ સમાવેશ થાય. એમાં ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલાબેન સીતારામનનો પણ સમાવેશ થાય અને એની અંદર ડોક્ટર એસ જયશંકર જે વિદેશ મંત્રી છે એનો પણ સમાવેશ થાય છે. તો આ કેબિનેટ કમિટી છે. હવે આ કેબિનેટ કમિટી જેણે ગઈકાલે બેઠી અને એને કેટલાક અભૂતપૂર્વ એવા નિર્ણયો લીધા. દરેક વખતે એવી વસ્તુ જરૂરિયાત નથી. ઘણા બધા લોકો એવું કહેતા હશે કે આ તો બહુ સસ્તામાં પતાવી દીધું, એવું નથી. બરાબર. જે પહેલગામની અંદર 28થી પણ વધારે જે ટુરિસ્ટો માર્યા ગયા છે, ભારતીયો પણ માર્યા ગયા છે, એ બધા લોકોનું ગમ આપણા દિલમાં છે. પરંતુ કેટલાક ડિસિઝનો એ સમય અને સંજોગોને જોઈને લેવામાં આવે. દરેક વખતે યુદ્ધ જે છે એ ડાયરેક્ટલી કરી દેવામાં આવે તો એનો પણ એક સાચો સમય હોય. જેમ કે એક્ઝામ્પલ આપું કે રશિયાએ યુક્રેન ઉપર એક સાચા સમય જોઈ અને પછી જ જે છે એ આ બાબત ઉપર એણે યુદ્ધ જાહેર કર્યું. એવી જ રીતે ઇઝરાયલે પણ જ્યારે હમાસ જે છે એ અંદર ઘૂસ્યું અને હમાસે ઇઝરાયેલના નાગરિકોને મારવાનું ચાલુ કર્યું, બલાત્કાર કરવાનું ચાલુ કર્યું, ત્યારે ઇઝરાયલ જે છે એણે એ રિટેલિએટ કર્યું. ત્યારે ઇઝરાયેલે યુદ્ધ જાહેર કર્યું હમાસની વિરુદ્ધમાં અને ગાઝા છે ને સાફ કરી નાખ્યું. તો ત્યારે સમય અને સંજોગો, આપણા બધા જ કરતા એ લોકો છે, ખૂબ સરસ રીતે એમની પાસે આ સલાહકારો હોય અને ક્યારે શું કરાય એ એમની ખબર હોય. પરંતુ આ જે ડિસિઝન લેવામાં આવ્યા એ ડિસિઝનની અસર શું થશે એની પણ આપણે વાત કરીએ. સૌથી પહેલો અને અભૂતપૂર્વ ડિસિઝન કે જે વર્લ્ડ બેંક જેણે મધ્યસ્થી કરી હતી અને ભારત અને પાકિસ્તાન વચ્ચે જવાહરલાલ નહેરુના સમયની અંદર ઇન્ડસ વેલી ટ્રીટી, ઇન્ડસ વોટર ટ્રીટી છે એટલે કે સિંધુ જળ કરાર એ થયા હતા. આ સિંધુ જળ કરારની અંદર વાત કરું તો આ સિંધુ જળ કરાર મુજબ આ સિંધુ નદીનો એ 80% ભાગ છે, એ 80% પાણીનો ઉપયોગ પાકિસ્તાન કરતું હતું અને 20% પાણીનો ઉપયોગ જે છે ભારતને કરવાની છૂટ હતી. બરાબર.
ભારતમાંથી જ આ સિંધુ નદી નીકળે છે. સિંધુ નદીનો ઉદ્ભવ જે છે એ અક્ષાય ચીનથી આગળ એટલે કે તિબેટ જેનો એરિયા છે ત્યાં ચેમાયુંગડુંગ ગ્લેશિયરની પાસેથી જે છે એ નીકળે છે. ઘણા લોકો એવું કહે છે રાક્ષસતાલ સરોવર પાસેથી નીકળે છે, પણ અહીંયાથી ભારતની બહારથી જે છે એ તિબેટમાંથી એનો ઉદ્ભવ થાય છે. ભારતમાં એ દમચોક ખાતે પ્રવેશ કરે છે, ત્યાર પછી એ લદ્દાખ થઈ અને આ રીતે જે છે એ પીઓકેની અંતર્ગત એ જઈ અને પીઓકેમાંથી એ સીધી પાકિસ્તાનમાં જાય છે. બરાબર. જો આપણે અહીંયા આ બાજુએ ડેમ બનાવી, હવે આ વાત છે ને એ આજની નથી, 2016 થી આપણે એ બાજુ તરફ ડેમ બનાવી રહ્યા છે અને સિંધુ નદીનું પાણી એને રોકી શકાય ભવિષ્યમાં એની આપણે પ્લાનિંગ જે છે એ કરી જ રહ્યા હતા. તો આ રીતે આખો એક કંટ્રોલ જે છે સિંધુ નદીનો જે ઈસ્ટર્ન કંટ્રોલ છે એ ઈસ્ટર્ન કંટ્રોલ એ આપણા પાસે છે. જો આપણે ઈચ્છીએ તો સિંધુ નદીનો પાણીને રોકી અને પાકિસ્તાનની અંદર એક રીતે આર્થિક હાહાકાર મચાઈ શકાય છે. કઈ રીતે? સૌથી પહેલું કે પાણી નહીં હોય તો પાકિસ્તાનના જે લોકો ખેતી કરી રહ્યા છે એને ખેતી માટે સિંચાઈનું પાણી નહીં મળે, એટલે એની ખેતી સુકાશે. ખેતી માટે પ્રોપર પાણી ન મળે તો એને કોઈ પણ રીતે જે છે ખેતી થઈ શકે નહીં. આર્થિક રીતે અત્યારે સૌથી પહેલા ફ્રન્ટ ઉપર એ પાકિસ્તાનને અલગ કરવાની જે છે શરૂઆત ભારતે કરી દીધી છે. બીજું કે પીવાનું પાણી અવેલેબલ નહીં રહે, અને હવે તો ઉનાળો આવી રહ્યો છે તો ઉનાળાની અંદર તો ભયંકર થશે. તો ત્યારે સિંધુ નદીનું પાણી જો ન મળે તો આ પ્રકારે જે છે પરિસ્થિતિઓ પણ થઈ શકે છે. અને પાકિસ્તાન આમે સિંધુ નદી ઉપર ખૂબ વધારે ડિપેન્ડન્ટ છે. હજી જો વાત કરીએ તો આ સિંધુ નદીનું જો પાણી રોકાઈ જાય તો ઘણી બધી વસ્તુ છે એ થઈ શકે. 1960 ની અંદર આ જે ટ્રીટી એ સાઇન થઈ હતી, બરાબર, એમાં વર્લ્ડ બેંક જે છે એને મધ્યસ્થતા કરી હતી અને આ વર્લ્ડ બેંકે મધ્યસ્થતા કર્યા બાદ ભારત જે છે એ આના ઉપર આવ્યું હતું. એટલે આ જે આખી વસ્તુ છે ને એ બે અલગ, આની સાથે સાથે આપણે વાત કરીએ તો ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ આ પણ પાકિસ્તાનની અંદર અહીંયા મિથાનકોટ પાસે આગળ જઈને સિંધુ નદીને મળે છે. અહીંયા વાત કરું કે સિંધુ નદીને મળનારી સૌથી મોટી સહાયક નદી છે એનું નામ છે ચિનાબ. બરાબર. તો આ નદીઓ છે એને આપણે રોકી શકીએ છીએ અને સીધું જે છે એના ઉપર કંટ્રોલ જે છે એ કરી શકીએ છીએ. સીધું કંટ્રોલ કરો એટલે પાકિસ્તાન જે છે એને સૌથી પહેલા ફ્રન્ટ ઉપર જે છે એનું ખેતી, એગ્રીકલ્ચર, કે પીવાનું પાણી સિકે બધી જ વસ્તુઓ છે એ ઓછી મળવા માંડે. જેવી ઓછી મળવા માંડે એટલે બધા જ પ્રકારના પ્રશ્નો છે એ શરૂ થશે પાકિસ્તાનને, અને પાકિસ્તાનને બીજું રીતે આપણે અલગ કરી શકાય. બરાબર. આ સૌથી પહેલી વાત. બીજું કે ત્યાર પછી જે અટારી જે છે ચેકપોસ્ટ હતી આપણી, વાઘા બોર્ડર અટારી કહેવાય, બરાબર છે, અમૃતસર પાસે વાઘા બોર્ડર અટારી જે ચેકપોસ્ટ કે જ્યાંથી આપણે પાકિસ્તાનની અંદર જઈ શકે અને સીધું જે છે એ અત્યારે ઇમિડિયેટ ઇફેક્ટથી બંધ કરી દેવામાં આવશે. એટલે હવે એ અત્યારે જ્યાં સુધી નવો આદેશ નહીં આવે ત્યાં સુધી એ આખી જ જે અટારી ચેકપોસ્ટ છે આવા જવા માટે બંધ કરી દેવામાં આવશે. પાકિસ્તાનના તમામ નાગરિકો જે અત્યારે હાલમાં ભારતમાં છે એને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. આ પ્રકારની જે વસ્તુ થઈ તો એનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે આ રસ્તેથી પણ કેટલાક વેપાર એ થતા હતા. બરાબર છે. એટલે આપણે ભારત તો એની પાસેથી એટલું બધું નહોતું લેતું, પરંતુ પાકિસ્તાનની અંદર ભારતના ટમેટા, શાકભાજી, ફ્રૂટ, ડ્રાયફ્રૂટ્સ છે, આ બધી વસ્તુઓ ત્યાં જતી હતી. તો હવે એ જતું બંધ થઈ જશે. એટલે પાકિસ્તાનની અંદર જે છે એ ભારતની જે ચીજ વસ્તુઓ જે સસ્તા રેટ ઉપર મળતી હતી એ વસ્તુ પણ બંધ થઈ જશે. ઇમિડિયેટ ઇફેક્ટથી 1 મે 2025 થી આ રૂટ પણ એ બંધ થઈ જશે. એટલે વેપારની અંદર જે છે એ આપણે કેન્સલેશન કરી દીધું. ત્યાર પછી પાકિસ્તાનના જેટલા પણ નાગરિકો જેને એક સ્પેશિયલી સાર્ક જે છે એ સાર્ક વિઝા એક્સપ્લેનેટરી સ્કીમ જે છે જેના અંતર્ગત આપણે પાકિસ્તાનને જોડાયેલા છે સાર્ક નેશન્સની અંદર. આ સાર્ક નેશન્સના અંતર્ગત એક વિઝા એક્ઝેમ્પશન જે છે સ્કીમ્સ હતી. આ વિઝા એક્ઝેમ્પશન સ્કીમ જે છે એ સાર્ક નેશનની સાથે છે કે જે આ દેશો છે એના નાગરિકો જો ભારત આવે તો એને બહુ ઇઝીલી રીતે વિઝાનો રાઇવલ મળી જતું હતું. હવે એ સીધું બંધ કરી દીધું છે. માત્ર પાકિસ્તાનનું વસ્તુ બંધ કરી દીધી છે અને પાકિસ્તાનના તમામ નાગરિકો જે ભારતમાં છે એને આ સેવા બંધ કરી 48 કલાકમાં કહી દીધું છે કે તમે તમારા ઘરે જતા રહ્યો. ત્યાર પછી જે લોકો ડિફેન્સ, મિલિટરી અને નેવલ એર એડવાઇઝર છે, જે પાકિસ્તાની હાઈ કમિશનરના, જે પાકિસ્તાની હાઈ કમિશનની સાથે ભારતમાં અત્યારે હાલમાં છે પાકિસ્તાની એમ્બેસીની અંતર્ગત, તો એ બધા જ લોકોને કહી દેવામાં આવ્યું છે કે તમે પણ
હવે અહીંયાથી જે છે તમારી આ પાકિસ્તાન એમ્બેસી બંધ કરી દો, અમારે જોતું નથી, અમારે કોઈ પણ પ્રકારનો રિલેશન તમારી સાથે રાખવો નથી, બરાબર છે. અને ત્યારબાદ જે છે એ ભારતની અંતર્ગત જે ભારતના જે લોકો પાકિસ્તાનના અંદર છે, પાકિસ્તાનની અંદર પણ ઇન્ડિયન એમ્બેસી છે એને બંધ કરી દેવામાં આવશે અને એને ત્યાં તમામ સ્ટાફને જે ભારતની અંદર જે છે એ લઈ લેવામાં આવશે. તમામ સપોર્ટિવ સ્ટાફ જે છે એ હાઈ કમિશનનો એ ભારતની અંદર ખસેડી દેવામાં આવશે, બરાબર. પાકિસ્તાનના લોકો ભારત જતા રહો, ભારતની અંદરના ન્યાના જે આપણા હાઈ કમિશન ઓફિસના લોકો છે એને ફરી પાછા ભારતની અંદર બોલાવી લેવામાં આવ્યા છે, બરાબર છે. હાઈ કમિશન સ્ટાફ જે છે એ 30 થી 55% જે છે એ ઘટાડી દેવામાં આવશે, બરાબર, બધા જ આ રૂટ ઉપરથી. અને આ વાત જે છે ખાસ એક કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની અંદર ડિસ્કસ થઈ. તો આ સાથે સૌથી મહત્વનો મુદ્દો એ પણ આવે છે કે પાકિસ્તાન હવે તૈયાર થઈ રહ્યું છે, પાકિસ્તાન યુદ્ધ માટે તૈયાર થઈ રહ્યું છે. હવે આ ભીખુ દેશ છે, બરાબર, જે દુનિયાની અંદર કટોરો લઈને ફરે છે અને એ દેશને હવે યુદ્ધ માટે તૈયાર થઈ રહ્યું છે. પાકિસ્તાન પાસે જે પણ ફાઇટર પ્લેન્સ છે, બીજી બધી વસ્તુઓ અમેરિકાની રહેમત ઉપર છે અને અમેરિકા જો એનો સપોર્ટ ખેંચી લે કશું જ વસ્તુ થશે નહીં. પણ હા, એક છે કે પાકિસ્તાન આ વખતે તૈયાર છે. પાકિસ્તાન આ વખતે ફ્રન્ટ ફ્રૂટ ઉપર એટલે કે બોર્ડર એરિયામાં પોતાનું જે સૈન્ય છે એ વધારી રહ્યું છે, બરાબર, LOC ઉપર પોતાનું સૈન્ય વધારી રહ્યું છે અને હેવી જે છે પ્લેન ડિપ્લોય જે છે એ કરી રહ્યા છે. કારણ કે પાકિસ્તાનના જે હેવી વ્હીકલ્સ જે છે, બરાબર, પાકિસ્તાનનું જે કાર્ગો પ્લેન, જે પ્લેનને લઈ જનારું અને જે એમ્યુનિશન લઈ જનારું એ જે છે એ રડારની અંતર્ગત આવ્યું છે અને એ હવે સીધું જે છે એ ઉત્તર ભાગ તરફ એટલે કે LOC ભાગ તરફ જઈ રહ્યા છે. પાકિસ્તાનના જે LOC ના આસપાસના જે બેઝ છે એમાં જે ફાઇટર પ્લેન્સ છે એની જગ્યા પણ વધી ગઈ છે, એની જે સંખ્યાઓ પણ વધી ગઈ છે. તો આ બધા જે બાબતો છે એ અત્યારે સામે આવે છે. એક વાત છે, પાકિસ્તાન આ વખતે ડરેલું છે. ઇન્ડિયાની અંદર આ પ્રકારનો બનાવ બન્યો તો એના જવાબદાર ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનના આર્મી ચીફ આસિફ મુનીર એ છે. કારણ કે આસિફ મુનીરે જ થોડા દિવસ પહેલા એક એવું સ્ટેટમેન્ટ આપ્યું કે જેનાથી હિંસા જે છે ભડકી શકે અને આ જે પ્રકારનું કામ લશ્કર એ તોયબાના જે પ્રોક્સી સંગઠન એટલે એમ કહેવાય કે ભાડુતી ગુંડાઓ છે, એ ભાડુતી ગુંડાઓએ કર્યું છે, બરાબર. પૈસા લઈને આ TRF ધ રેઝિસ્ટન્સ ફોર્સ બનાવી દેવામાં આવ્યું છે, બરાબર. અને આવી રીતે મેસેજ જે છે જે ધર્મની બાબતે આપ્યો છે એ ધર્મની બાબતની અંદર આપી અને ભારતના હિન્દુ અને મુસ્લિમો વચ્ચે છે એ રાગ દ્વેષ પેદા થાય એ પ્રકારનું કામ એ કરવાનું શરૂ કર્યું છે, બરાબર છે. પણ એક વસ્તુ ક્લિયર છે કે ભારત એ ન તો ક્યારે આ બાબતને સાંખી લે, ન તો ક્યારેય ઝૂકી શકે અને ન તો ક્યારેય ઝૂકશે. ભારત જે છે એ હંમેશા આવા પ્રકારના બાબતોનો જવાબ એ મુંહતોડ જવાબ જે છે ચોક્કસથી આપશે. પણ હા, કે પાકિસ્તાનની અંદર એ 42 અલગ અલગ જે ટેરર લોન્ચ પેડ્સ જે તમને જોવા મળે છે, બરાબર છે, એ ખાસ માહિતી પણ પહોંચી ગઈ હશે. અને આ 42 અલગ અલગ જે ટેરર લોન્ચ પેડ્સ એટલે કે એ શું હોય તો કે ત્યાં આ બધા ટેરરિસ્ટો છે એને ટ્રેન કરવામાં આવે અને એના પછી જે છે ને ભારતમાં ઘૂસણખોરી કરી અને આતંકવાદી પ્રવૃત્તિઓ છે કરવામાં આવે. તો આવા 42 એવા ટેરર લોન્ચ પેડ્સની આઈડેન્ટિફિકેશન પણ કરી દેવામાં આવ્યું છે. આનો સીધો જ અને સરળ ઓપ્શન તમારા મત મુજબ શું હોવો જોઈએ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કરજો. પણ મારા મત મુજબ હવે એક જ ઓપ્શન છે, POK, બરાબર. બહુ વધારે સમય સુધી આપણે POK ને ક્લેમ કરતા આવ્યા છે, પણ હા, એક વસ્તુ છે કે બંને દેશો છે ન્યુક્લિયર વોર હેડ વાળા છે, એ બાબત સાચી છે. પણ અહીંયા જેદી ઘણા લોકો એમ પૂછતા હશે કે સર આની અંદર અટેક કરવાનો સાચો સમય કયો હશે? અત્યારે હાલ આ અટેક કરવાનો સાચો સમય નથી. ક્યારે છે તો કે જ્યારે ચાઇના જે તાઇવાનને કેપ્ચર કરે એ જ સાચો સમય હશે ભારત પોતાના POK ને કેપ્ચર કરે. કેમ કે જ્યારે તાઇવાનને ચાઇના કેપ્ચર કરશે ત્યારે અમેરિકા સ્વાભાવિક રીતે ત્યાં જશે અને દુનિયાના દેશોનું ધ્યાન પણ ત્યાં જશે. ત્યારે દુનિયાની સામે કહેવા માટે આપણી પાસે એ રહેશે કે ચાઇના જો કરી શકે તાઇવાનને કેપ્ચર તો ભારતનો પોતાનો અભિન્ન અંગ છે POK એ કેપ્ચર કરતા કોઈ ન રોકી શકે. હા, થોડી જે બાબતની અંદર યુદ્ધ જેવું થશે, પરંતુ એક પરમનન્ટ સોલ્યુશન એ જ હશે કે POK છે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર જે આપણે લઈ આવીએ. આ વાત ખાસ જે લોકોને મનમાં મરચા લાગતા હોય તો ભલે લાગે, ઘણા લોકો કોમેન્ટ બોક્સની અંદર પણ કરશે, પરંતુ POK જ આ સૌથી મોટો હવે ઓપ્શન છે, બરાબર. એર સ્ટ્રાઇક કરી લીધી, બધું કરી લીધું. આ જે વસ્તુ છે આ વસ્તુ એ જ હવે આપણી એ થશે.
એ અલગ વસ્તુ છે કે ચાઇના એ પણ એ અક્ષય ચીનનો ભાગ છોડવો પડશે, કારણ કે અત્યારે જે ચાઇના એ આપણા તરફ જે છે મિત્ર રાષ્ટ્ર તરીકે જોઈ રહ્યું છે, ત્યારે સૌથી પહેલું એ જ બાબતની શરત આપણે મૂકવી જોઈએ કે જેની અંદર એ ચાઇના અક્ષય ચીનનો જે ભાગ છે ભારતની અંતર્ગત એ પાછો આવે. તો આશા રાખું છું આ માહિતી સમજાઈ હશે. તમારું શું કહેવું છે કે શું હવે પીઓકેને કેપ્ચર કરવું જોઈએ? કોમેન્ટ બોક્સની અંદર તમારા ઓપિનિયન ચોક્કસથી જણાવજો. ફરી પાછો મળીશ તમને નેક્સ્ટ આવા કોઈ વિડીયોની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.